એક વાત તમને કહેવાનો ભૂલી ગયો હતો, આ હોટલમાં કેટલાની ચાય છે ખબર છે? એક કપ ચા કેટલાની છે? 150 કે 200 રૂપિયાની એક કપ ચા છે, બસ એક, જે આપણે રકાબીમાં પીએ ને, એક કપ ચા. હેલો ગાઈસ, કેમ છો? મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજે આપણે નાઇટમાં શૂટિંગ કરીએ છીએ, કારણ કે 2 દિવસથી મેં વ્લોગ નહીં બનાવ્યો, કેમ કે મને બહુ જ કામ હતું. એટલે આજે પણ બહુ જ કામ હતું, એટલે આજે નાઇટમાં શૂટ કરે છે. તો એ બધું છોડો. તો ભાઈ આજે આપણે જઈએ છીએ ભરૂચ. તમને એક વસ્તુ બતાવો, આજે એક એવી બિલ્ડિંગ બતાવો, નાઇટમાં એટલી મસ્ત લાગે, કલરિંગ લાઇટિંગવાળી એટલી મસ્ત લાગે કે વાત ના પૂછો. તો ખબર નહીં તમને, અમને મારું આઈફોનનું રિઝલ્ટ કેવું બતાવે. મેં હમણાં છે નહીં ક્યાં છું ખબર છે તમને? જુઓ, મેં હમણાં બાગમાં છું. તો આ લાઇટની સામે જુઓ છો, આ લાઇટની સામે મેં બનાવું છું વિડીયો. જુઓ, આની સામે મેં બનાવું છું. તો ચાલો, એક ભરૂચમાં એક મસ્ત હયાત હોટલ પ્લેસ, એટલી મસ્ત હોટલ છે કે હમણાં બ્રિજ પરથી આપણે ગોલ્ડન બ્રિજની બાજુમાં જે આપણે નવો બ્રિજ બનેલો છે એની બાજુમાં જસ્ટ એટલી મસ્ત બિલ્ડિંગ છે, બિલ્ડિંગ નથી હોટલ છે. તો ચાલો આપણે એનું વ્યૂ જોવા જઈએ. અમને બહુ જ મસ્ત લાગે છે. તો ચાલો આપણે જોવા જઈએ. તો ચાલો. ગાઈસ, આપણે ફાઇનલી આવી ગયા છે. જે તમને લોકેશન કહેતો હતો તે બતાવું તમને. જુઓ કેટલી મસ્ત બિલ્ડિંગ છે. કદાચ આપણે નેક્સ્ટ આગલા વ્લોગમાં આપણે લીધી હતી, પણ સ્પેશિયલી મેં તમને અહીંયા લાવવા માટે મેં એક સ્પેશિયલ વ્લોગ બનાવ્યો. તો કેવું લાગે છે? મસ્ત બિલ્ડિંગ લાગી ને? બિલ્ડિંગ નથી, હોટલ છે. તો આપણે ભરૂચવાળા બ્રિજ પર છે. જુઓ, આ બ્રિજ છે, આ ભરૂચવાળા બ્રિજ પર છે. તો આ બ્રિજ પર આ હયાત પ્લેસ હોટલ છે. મને તો એક નંબર, એટલે મસ્ત એટલે બહુ જ મસ્ત હોટલ લાગે છે. કેટલું મસ્ત મજા લાગે, મને તો બહુ જ સારી હોટલ લાગે. હવે આપણને ખબર નહીં આપણે ક્યારે આ હોટલમાં આવતો, આપણી એટલી ઓકાત છે નહીં થોડું, એટલે માટે હવે અમે ફ્રેન્ડ લોકો બધા બેસવા પણ આવતા હતા. એટલે એમને બેસવાની મનાઈ છે, તો પણ અમે આવતા હતા. પણ મને લાગ્યું કે આ સ્પેશિયલ આની પર આપણે એક બ્લોગ બનાવી દઈએ. કેવા લોકો જાય છે બધા સાથે, તો જો જાય કેવી રીતે જાય છે બધા, બહુ જ. તો પણ મેં તમારા માટે એ વિડીયો બ્લોગ શૂટ કરું છું, સ્પેશિયલ તમારા માટે. જો આ એક વાત તમને કહેવાનો ભૂલી ગયો હતો, આ હોટલમાં કેટલાની ચાય છે ખબર છે? એક કપ ચા કેટલાની છે? 150 કે 200 રૂપિયાની એક કપ ચા છે, બસ એક, જે આપણે રકાબીમાં પીએ ને, એક કપ ચા, બસ એ 150 કે 200 રૂપિયાની. કેમ કે મારો ફ્રેન્ડ અહીંયા ગયો હતો, તો એમને મને કીધું હતું કે 200 કે 150 રૂપિયાનો એક કપ. એટલે વિચારો, આપણે 5 રૂપિયાની ઓકાત છે ભાઈ, 200 રૂપિયાની ઓકાત નથી. બસ ખાલી આટલી ચા માટે. શું કહેવાનું? આ બિલ્ડિંગ જ જુઓ ને, પણ મને લાગે બિલ્ડિંગના જ પૈસા લાગે છે ભાઈ, આ બિલ્ડિંગના જ પૈસા છે. તો ચાલો આપણે આગળ પણ જઈએ, આગળ પણ કંઈ જોઈએ, આપણે કંઈ ફરવા જેવું હોય તો નાઇટમાં શૂટ છે એટલે. તો ગાઈસ, આપણે સ્પેશિયલ એક મોલમાં ફરવા આવેલા છે. કોઈ ખરીદી કરવા નથી, બસ એમ જ જુઓ, સ્પેશિયલ ખાલી ફરવા માટે. તો ચાલો આપણે આગળ પણ જોઈએ મોલની અંદર શું છે.
ગાઈસ આપણે મોલમાં બહુ મજા છે, પણ હંસરાજ સિનેમા હાઉસમાં મૂવી પણ ચાલે છે, પણ હવે આ ટાઈમ નથી અંદર જવાનો, કેમ કે કારણ કે 10 વાગ્યા પછી મૂવી બીજી ચાલુ થશે, તો હમણાં આપણી પાસે ટાઈમ નથી, એટલા માટે બાકી બહુ મજા આવશે. સાઉન્ડ વાગે છે, જુઓ સાઉન્ડ વાગે છે. તો ચાલો આપણે અગાડી પણ કંઈ જોઈએ જોવા જેવું હોય તે. ગાઈસ આપણે હવે મોલમાંથી બહાર જઈએ, કશે બીજે જોઈએ કંઈ ફરવા જેવું હોય તો આપણે ફરીએ, પછી એવું એટલે ઘરે નીકળી જાય રવાના માટે. તો જો આ રહ્યું હંસરાજ. તો ચાલો આપણે ઘરે માટે છીએ, બાકી કંઈ જોવા જેવું હોય તો આપણે જોશું ભરૂચમાં. ચાલો ગાઈસ આપણે આજે નાઇટમાં બસ આટલું જ, કારણ કે હવે બહુ રાત પણ થઈ ગઈ છે, હમણાં 11 વાગ્યા છે. તો જુઓ આ પણ તમને કેવું લાગે છે? હા હમણાં હજુ જસ્ટ બને. આ લંડન ડેરી તો ક્યારનું બંધ થઈ ગયું. તો ચાલો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું, અને તમારા ભાઈને સપોર્ટ કરજો, અને સબસ્ક્રાઈબ નવા લોકો મને જોતા હોય આ વ્લોગને, એ લોકો મને સબસ્ક્રાઈબ કરે. તમારા ભાઈ નવું લાવતો રહેશે, અને ભાઈ મેં 2 દિવસથી વ્લોગ નહીં છોડે એટલા મને. તો ચલો ટાટા બાય બાય, નેક્સ્ટ વ્લોગમાં મળીશું.